આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે, જેમાં કુલ 20 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. નેપાળ, ઓમાન, નામિબિયા અને યુગાન્ડા જેવી ટીમો પ્રથમ વખત ટૂર્નામેન્ટનો ભાગ બનશે. આ પહેલાં ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2024 મેન્સ ટી20 વર્લ્ડ કપ સંયુક્ત રીતે વેસ્ટ ઇન્ડિઝ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં યોજાવા જઈ રહ્યો છે. તેથી ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડના યુપી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થઈ શકે છે. એક અહેવાલ અનુસાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને સ્થાનિક આયોજિત સમિતિઓ 4 થી 30 જૂન દરમિયાન યોજનારી ટૂર્નામેન્ટ સાથે શુક્રવારે સંપૂર્ણ શેડ્યુલ પર હસ્તાક્ષર કરશે. લોંગ આઇલેન્ડ પર આઇઝનહોવર પાર્ક, જે ભારત પાકિસ્તાન મેચનું આયોજન કરી શકે છે, તેમાં 34,000 સીટનું અસ્થાયી ક્રિકેટ સ્ટેડિયમ હશે અને મેનહટનના ટાઉનમાં મોટી સંખ્યામાં ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકો જોવા મળશે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.